નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત તેના ભાગ 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે આગળનો ટોપિક ઓહમનો નિયમ જે આઈએમપી ગણાવાય એ ટોપિક જોવાનો છે। જ્યોર્જ સાયમન ઓહમ એ વૈજ્ઞાનિકનું નામ છે અને એ વૈજ્ઞાનિકે જુદા જુદા વાહકો જે છે એ વાહકો પર પ્રયોગ કરી અને એમાંથી જે તારણ કાઢ્યું જેને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલા ઓહમનો નિયમ શું કહેવા માંગે છે એ સમજીએ, ત્યાર પછી વાહક જે છે એ વાહક કઈ કઈ બાબતો, વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ લઈશું અને એ પરિમાણો પર આધાર, તો પરિમાણો પર કઈ રીતના આધાર રાખે છે એની વાત કરીશું। પહેલા ઓહમનો નિયમ। સુવાહક પદાર્થો જે આગળના વિડિયોમાં આપણે વાત કરી હતી એના માટે જ આ છે ઓહમનો નિયમ। આ નિયમ પ્રમાણે જો એનું વિધાન કરીએ તો કે છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા એટલે કે કોઈ ચોક્કસ તાપમાને હોય, કોઈ ચોક્કસ આકાર ધરાવતા હોય, ચોક્કસ લંબાઈ હોય, ચોક્કસ પહોળાઈ, ઊંચાઈ, વ્યાસ, ત્રિજ્યા, તો એને ભૌતિક પરિસ્થિતિ કહેવાય। નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક જે છે એ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવાવામાં આવે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। ફરી એકવાર, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહક જે છે એ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે જે પ્રવાહ વહેતો હતો તે વિદ્યુત પ્રવાહના વહેતા અથવા પસાર થતા તફાવત એ તે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। બુકની અંદર આ વિધાન આપ્યું નથી, સમજવા માટે છે, એમને ડાયરેક્ટ સૂત્રથી કામ ચલાવ્યું છે, સંકેતોથી કામ ચલાવ્યું છે। ધારો કે કોઈ વાહકમાં I પ્રવાહ વહી રહ્યો છે, બરાબર, અહીંયાથી બુકનું બાબત ચાલુ થાય છે પણ આ સમજવું જરૂરી છે, બરાબર। તો એનસીઈઆરટી ની બુક અનુસાર આવી વાત કરી છે કે ભાઈ કોઈ સુવાહક છે, સુવાહક માંથી I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો ઉદ્ભવતો જે પોટેન્શિયલ ડિફરન્સ છે અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના કારણે પ્રવાહ વહે, તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો V ચલે છે I। વિધાન ઉપરનું જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। ધોરણ 10 ની અંદર પણ આ બાબત આવી ગયેલી છે, અત્યારે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવાનું છે। Therefore V is equal to I into R. R એ સપ્રમાણતા અચળાંક છે
પરંતુ Ra જે છે, જે આપણી પાસે વાહક કે સુવાહક છે એના માટે શું છે, અહીં R એ સપ્રમાણતા અચળાંક છે, પણ તે શું સૂચવે છે, તે સુવાહકનો અવરોધ, ખરેખર ચોક્કસ શબ્દ લખીએ તો વિદ્યુતીય અવરોધ છે, વિદ્યુતીય અવરોધ દર્શાવે છે. બુકની અંદર સ્પષ્ટીકરણ કર્યું નથી. આ R અવરોધ એ ક્યાંથી આવ્યો, શું ગુણધર્મ રજૂ કરે છે, તો ભાઈ સુવાહકની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે ત્યારે આગળના વિડિયોમાં આપણે વાત કરી સુવાહકમાં વિદ્યુત પ્રવાહ ક્યારે વહે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો ઇલેક્ટ્રોન સતત અસ્વૈસ ગતિ કરે છે, પરંતુ તેમાં કોઈ ચોક્કસ સંખ્યા, નેટ સંખ્યા પસાર થતી નથી, એટલે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ ત્યારે ઇલેક્ટ્રોન એમાંથી કોઈ એક દિશામાં નિશ્ચિત સંખ્યામાં પસાર થાય છે આડછેદમાંથી, માટે પ્રવાહ રચાય છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડીએ છીએ ત્યારે તેની અંદરથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહ વહેવા દરમિયાન, ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા જાય છે. એ ધન આયનો સાથે વારંવાર અથડાય છે, અથડાવાને કારણે તેની ગતિ અવરોધાય છે, અને એ ગતિ જે અવરોધાય છે એનું પ્રમાણ, એનું માપ જે છે એ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. એ અવરોધને કેપિટલ R સંકેત વડે દર્શાવ્યું છે. સીધી વાત આમાંથી ખ્યાલ આવ્યો છે કે V કંઈક લાગુ પાડ્યા છે, જો R નું મૂલ્ય વધારે હોય તો I નું મૂલ્ય ઓછું, વહેતો પ્રવાહ ઓછો, કારણ કે વારંવાર અથડામણ થવાની, એટલે કોઈ આડછેદમાંથી પસાર થતા નેટ સંખ્યામાં વિદ્યુતભારનો જથ્થો ઓછો તો પ્રવાહ ઓછો રચાય છે. એટલે R એ સુવાહકનો અવરોધ છે. અવરોધ ક્યારે ઉદ્ભવે, કેવી રીતે ઉદ્ભવે, તો ઓરડાના તાપમાને જ્યારે એને મૂક્યો હોય ત્યારે ધન આયનો પોતાના સમતોલન સ્થાનની આસપાસ દોલનો કરે, દોલનો દરમિયાન ઇલેક્ટ્રોન ગતિ કરવા જાય તો વારંવાર અથડાય, એટલે ગતિ એની અવરોધાય, અને એ અવરોધનું માપ જે છે તે કેપિટલ R વડે દર્શાવે છે. આ અવરોધ જે છે તેનો એકમ શું, તેનો એકમ વૈજ્ઞાનિક જે છે જ્યોર્જ સાયમન ઓમ, એના માનમાં જ એકમ ઓમ છે, અને તેને ઓમેગા સંકેત વડે દર્શાવાય છે. તેને ઓમેગા વડે દર્શાવાય છે. R જે અવરોધ છે એનું મૂલ્ય 5, પછી કેટલા એકમ, તો કે ઓમ, બરાબર. ઓમ જે છે એકમનો સંકેત છે, જેમ આપણે મીટર ને કેલ્વિન ને એમ્પિયર લખીએ છીએ એ પ્રકારે આ અવરોધનો એકમનો સંકેત છે. ચલો આગળ વાત કરીએ કે ભાઈ આ અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તો ભાઈ સુવાહક કે વાહક જે છે એ વાહકનો અવરોધ જે છે, અવરોધ કેપિટલ R એ વાહકના દ્રવ્યની જાત પર તથા વાહક જે છે એ વાહકના પરિમાણ પર અને તાપમાન પર પણ આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. પહેલા તો દ્રવ્યની જાત, તો તમને કોપર આપવામાં આવ્યું, એલ્યુમિનિયમ આપવામાં આવ્યું, અને ફેરસ, તાંબુ, એલ્યુમિનિયમ અને લોખંડ, 3 અલગ અલગ ધાતુના તાર આપવામાં આવ્યા જેની લંબાઈ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ એટલે કે જાડાઈ સમાન છે. તો ભાઈ તાંબાનો તાર જે છે એનો અવરોધ ઓછો, એલ્યુમિનિયમનો વધારે, લોખંડનો એના કરતા પણ વધારે, એટલે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. ફરી એકવાર, તાંબુ જે છે તે વિદ્યુતનું સારું એવું વાહક ગણાવાય, એના કરતા એલ્યુમિનિયમ છે ઓછું વાહક ગણાવાય, એના કરતા લોખંડ ઓછું વાહક ગણાવાય, કારણ કે એમાં અવરોધ વધારે છે. તો આ બાબત જે છે તમારા મગજમાં બેસી પડે. દ્રવ્યની જાત ઉપર તો આધાર રાખે છે, એ સિવાય તમે જે તાર લીધો, તમે જે વાહક લીધું એ વાહકના પરિમાણ ઉપર, પરિમાણ એટલે કે
તેની લંબાઈ કેટલી છે, તેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, આડછેદનું ક્ષેત્રફળ જો વર્તુળાકાર આડછેદ હોય તો ત્રિજ્યા, વ્યાસ વગેરે પર, અને જો લંબઘન આકારનો હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ વગેરે પર આધાર રાખે. અને પરિમાણ કહેવાય, સાઈઝ ઉપર આધાર રાખે છે, અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે. જો તાપમાન વધારવામાં આવે તો સુવાહક જે છે, ધાતુ પદાર્થ જે છે, એમાં ધન આયનોના દોલનો, કંપનો ઝડપી થશે, અથડામણોનું પ્રમાણ વધશે, માટે ઇલેક્ટ્રોનની ગતિ વધારે અવરોધાશે, તો એ વખતે અવરોધનું મૂલ્ય વધે છે. એટલે અવરોધનું મૂલ્ય તાપમાન ઉપર પણ આધાર રાખે છે. ફરી એકવાર, તમે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડો છો એના કારણે પ્રવાહ વહેવા લાગશે, તો વહેતો પ્રવાહ એ લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતા દૂર કરીએ તો અચળાંક મૂકવો પડે. એ અચળાંક જે છે તે આપેલા સુવાહક માટે શું સૂચવે છે? તો અવરોધ સૂચવે છે, વિદ્યુતીય અવરોધ. અવરોધનો એકમ ઓહ્મ, તેનો સંકેત ઓમેગા, અને તે કઈ કઈ બાબતો પર આધાર રાખે? તો વાહકનો અવરોધ જે છે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, પરિમાણ ઉપર આધાર રાખે, તાપમાન પર આધાર રાખે. તો અત્યારે આપણે વાત એ કરવાની છે કે વાહકના પરિમાણ જે છે એના કેવી રીતે આધાર રાખે છે? લંબાઈ ઉપર, આડછેદના ક્ષેત્રફળ ઉપર કેવા પ્રમાણમાં આધાર રાખે છે? તો સાયમને પ્રયોગ કરી અને એ બાબતની ચોખવટ કરી છે. એમને પહેલા કેપિટલ L લંબાઈનો અને કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબઘન લીધો. કેપિટલ L લંબાઈ અને કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબઘન વાહક અથવા સુવાહક પદાર્થ લીધો. લંબાઈ સ્મોલ l બરાબર કેપિટલ L લખીએ, સ્મોલ l લખીએ, અને આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A. આવો એક સમઘન જે છે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લગાડ્યો છે, અને તેના લીધે તેમાં વહી રહ્યો છે પ્રવાહ કેપિટલ I જેટલો. આડછેદને લંબ દિશામાં I જેટલો પ્રવાહ લંબાઈની દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડે લગાડ્યો છે, લંબાઈના બે છેડે. બરાબર, આ અર્થઘટન અગત્યનું છે, કારણ કે જો બીજી રીતે લગાડીએ, પહોળાઈના બે છેડા વચ્ચે લગાડીએ તો પ્રવાહની દિશા બદલાઈ જાય. એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક પોઝિટિવ ગણવું, બીજું નેગેટિવ, એક ઊંચું સ્થિતિમાન, બીજું નીચું સ્થિતિમાન. ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર રચાય. બરાબર, ચેપ્ટર બીજું. પ્લસ આ છેડો હોય, આ માઈનસ છેડો હોય, ઊંચું સ્થિતિમાન, નીચું સ્થિતિમાન, તો પોઝિટિવ ટુ નેગેટિવ તરફ ક્ષેત્ર રચાય, અને ક્ષેત્રની દિશામાં જે વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય એટલે આ ઊંચું સ્થિતિમાન ગણાવે, અને નીચું સ્થિતિમાન. પ્રવાહ કઈ દિશામાં રચાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. રેવાજીક પ્રવાહ, ઇલેક્ટ્રોનની ગતિ વિરુદ્ધ દિશામાં છે, પણ રેવાજીક પ્રવાહ જે છે એ ક્ષેત્રની દિશામાં છે. એટલે અત્યારે કેપિટલ I એ આપણે રેવાજીક પ્રવાહની દિશા દર્શાવી છે, તો આડછેદને લંબ દિશામાં પ્રવાહ I જેટલો વહી રહ્યો છે. ફરી એકવાર, ઓમે જે પ્રયોગ કર્યો એ પ્રયોગમાં તેણે સ્મોલ l લંબાઈ અને કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબઘન લીધો. તેમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લગાડ્યો, તો તેમાંથી વહેતો પ્રવાહ I મળ્યો. માટે જે અગાઉ સૂત્ર આપ્યું એ પ્રમાણે એ લંબઘન જે છે, વાહક જે છે, એનો અવરોધ કેટલો હોય? તો એક ચોસલાનો, એક લંબઘનનો અવરોધ V બરાબર IR પરથી R બરાબર V upon I મળશે. ઇક્વેશન નંબર 1. હવે આવો ને આવો બીજો લંબઘન તેની સાઈડમાં ગોઠવવામાં આવે. ધારો કે આ લંબઘન તો છે જ, પણ એ લંબઘન જેવો જ બીજો લંબઘન આ પહેલો લંબઘન મૂક્યો, અને એના જેવો જ બીજો લંબઘન જે છે એની સાથે સંપર્કમાં રાખીને જોડાણ કરીને મૂકવામાં આવ્યો.
બીજા લંબઘનને ડોટેડ લાઈન વડે દર્શાવે ખ્યાલ આવે. તો આ બંને લંબઘન જે છે એમાં વિદ્યુત લંબાઈ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, લંબાઈ સમાન છે. તેમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે લાગુ પાડવામાં આવ્યો V એ પણ સમાન જ છે. V એ પણ સમાન જ છે. તો વહેતો પ્રવાહ પ્રથમ ચોસલામાંથી I છે તો એટલો ને એટલો જ પ્રવાહ બીજા ચોસલામાંથી પણ વહેવાનો. બે ચોસલાઓને એકબીજાને આડછેદ સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે આકૃતિ B મુજબ. તો તેમાં પરિણામી પ્રવાહ પહેલામાં વહેતો પ્રવાહ I, બીજામાં વહેતો પ્રવાહ I, પણ બંને ચોસલાનું સંયોજન ગણીએ તો બી કુલ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય? તો એક છેડેથી બીજા છેડે જતા V અને ત્યાંથી આગળ જતા ફરીથી V. તો જે છૂટા અથવા અલગ એવા મુક્ત એવા બે છેડા છે તેમની વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V થશે. ફરી એકવાર આકૃતિ B માં દર્શાવ્યા મુજબ જે અગાઉ આપણે લંબઘન લીધો હતો એવા જ બે લંબઘન લઈએ છે અને બંનેના આડછેદના ક્ષેત્રફળ સંપર્કમાં રાખીએ છીએ, બરાબર. અને એ જોડાણ કર્યા પછી જે સંયુક્ત ચોસલું બન્યું એ સંયુક્ત ચોસલામાં દરેક ચોસલા માટે V જેટલો તફાવત લગાડીએ તો દરેકમાં સ્વતંત્ર પ્રવાહ તો I વહેવાનો, બરાબર. તો એનો મતલબ સંયોજનમાંથી પ્રવાહ કુલ તમારે I જ વહે છે. તો એમાં પણ ઓહમનો નિયમ એપ્લાય કરીએ તો હવે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V થયો અને પ્રવાહ તો દરેકમાં I વહી રહ્યો છે એટલે આખા ચોસલામાં I જ પ્રવાહ કહેવાય. પણ અવરોધ જે છે ચોસલાનો સંયુક્ત ચોસલાનો એને R1 કહીએ. તો R1 is equal to 2V upon I મળશે. પણ સમીકરણ નંબર 1 પ્રમાણે દરેક સ્વતંત્ર ચોસલાનો અવરોધ V upon I છે. તો અહીંયા ચોસલું પહેલું એનો પણ V upon I, બીજા ચોસલાનો V upon I, પણ અહીંયા જવાબ જે આવ્યો પરિણામી અવરોધ એ આવ્યો 2V upon I એટલે R. માટે સંયોજન કરેલું જે ચોસલું છે એનો પરિણામી અવરોધ પહેલા જે અવરોધ હતો દરેકનો એના કરતા બમણો થાય છે. તો અહીંયા ચોસલું નવું જે બનાવ્યું સંયોજન કરીને એની લંબાઈ બમણી થઈ તો અવરોધ બમણો થયો કહેવાય. બંને ચોસલાને અથવા લંબઘનને ચોસલાને જોડીને બનાવેલા સંયુક્ત જે છે એ સંયુક્ત ચોસલાનો અવરોધ દરેક સ્વતંત્ર જે ચોસલા હતા એ સ્વતંત્ર ચોસલાના અવરોધ કરતા કેવો થઈ ગયો? અવરોધ કરતા બમણો થાય છે, બરાબર. પછી બમણો કેમ થાય? તો લંબાઈ બમણી છે, બરાબર. અને ચોસલો જે છે એ ચોસલાની લંબાઈ જે છે એ લંબાઈ બમણી થાય છે. તો આ અર્થઘટન એવું દર્શાવે છે કે લંબાઈ બમણી તો અવરોધ બમણો. જે દર્શાવે છે કે ચોસલું અથવા વાહક જે છે એ વાહકનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં વધે છે. વાહકનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કેપિટલ R જે એક જ ચોસલાનો અવરોધ હતો, બરાબર. તો એ વખતની લંબાઈ સ્મોલ l તો કેપિટલ R ચલે છે L. ફરી એકવાર એક જ ચોસલું હતું તેમાં V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડ્યો હતો ત્યારે તેમાં I જેટલો પ્રવાહ વહેતો હતો. તો ઓહમના નિયમ મુજબ એ બંનેનો ગુણોત્તર લઈએ તો તે વાહકનો અવરોધ દર્શાવે છે. તો આ ચોસલાનો અવરોધ V upon I મળ્યો. પણ આવું નવું બીજું ચોસલું લીધું, દ્રવ્યની જાત એવી, પરિમાણ પણ એટલું જ,
અને તેને લંબાઈની દિશામાં જ મૂક્યું તો ડબલ લંબાઈ થઈ ગઈ, તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2v થઈ ગયો, પણ પ્રવાહ તો આવી જ રહ્યો, પ્રવાહ કઈ બમણો ના થાય, તો પ્રવાહ જે છે આવી હોવાને કારણે કુલ અવરોધ ગણીએ તો 2r થાય છે, એટલે એનો અર્થ એ થયો લંબાઈ બમણી થઈ છે, આ છેનું ક્ષેત્રફળ એ જ છે, લંબાઈ બમણી થઈ તો અવરોધ એ બમણો થયો, તો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં છે એમ કહેવાય. એ જ પ્રમાણે જો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ, આમ તો એના ઉપર જેમાં બાજુમાં મૂક્યું છે એના ઉપર મૂકીને પણ સમજાવી શકાય, પણ બુકમાં આપ્યું એમાં ફેરફાર નહીં કરીશું આપણે થિયરી માટે. તો આકૃતિ C જે છે એમાં એમ કીધું કે આપણું જે ચોસલું હતું એ ચોસલાનો લંબાઈને સમાંતર બે ટુકડા કરી દો. લંબાઈને સમાંતર બે ટુકડા કરવા એટલે આડછેદના બે ભાગ કરી દેવા. આડછેદનું ક્ષેત્રફળ એ છે આ ચોસલું ઓરિજિનલ. હવે તેના લંબાઈને સમાંતર બે ટુકડા કરીએ તો દરેક જે અડધું ચોસલું બનવાનું એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું, તો a/2 એમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો v લગાડીએ તો આખા ચોસલામાં તો કુલ પ્રવાહ I વહેતો હતો, પણ હવે આડછેદનું ક્ષેત્રફળ અડધું એટલે એમાંથી પસાર થતા વિદ્યુત ભારોની સંખ્યા અડધી, સમાન સમય એટલે પ્રવાહ વહેશે આમાં I/2 અને બીજા ભાગમાં પણ I/2. ત્રીજી જે આકૃતિ દોરી છે એ અનુસાર આડછેદનું ક્ષેત્રફળ અડધું એમ બે ભાગ પાડી દઈએ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v લગાડીએ તો કુલ પ્રવાહ તો I છે, પરંતુ દરેક અડધું જે ચોસલું છે તેમાં વહેતો પ્રવાહ I/2 થશે. એટલે આકૃતિ C મુજબની જો વાત કરીએ તો આકૃતિ C મુજબ જો અડધું ચોસલું કરવામાં આવે તો અડધા ચોસલામાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ I નહીં પણ I/2, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ એ શોર્ટમાં લખીએ PD તો V જ છે, માટે અવરોધ કેટલો થાય, તો ભાઈ આનો અવરોધ ગણીએ નામ R2 પાડીએ તો અવરોધ V/I, બટ I ને બદલે I/2 છે તો ઉપર જાય તો 2V/I, પણ દરેક V/I એટલે તો R હતા, માટે આનો અવરોધ પણ 2R થયો. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવ્યું, આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવ્યું તો અવરોધ આમાં બમણો થયો. આમાં લંબાઈ બમણી કરી અવરોધ બમણો થયો, આમાં આડછેદનું ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ બમણો થયો, અડધું કર્યું અને અવરોધ બમણો થયો, તેનો મતલબ એ થયો કે તો વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. જે દર્શાવે છે કે આ જે બાબત છે ત્યાંથી આગળ વાક્ય લખી શકાય, જે દર્શાવે છે કે આડછેદના ક્ષેત્રફળ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય છે. આકૃતિ C જે છે એના જોડાણ જે છે એ જોડાણ પરથી એવી બાબત દર્શાવે છે કે આકૃતિ C મુજબ, આકૃતિ C પરથી કહી શકાય કે અવરોધ જે છે એ અવરોધ R તે આડછેદના ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, માટે R ચલે છે 1/a. તો આ જે બાબતો છે, એક તો R ચલે છે L, આ ટોપિક આપણે પહેલા લખવાનો, આકૃતિ A વાળો, આકૃતિ B વાળો અને પછી આકૃતિ C વાળો 3 પોઈન્ટ લખવાના, પછી આનો સમન્વય કરવાનો. આ ઇક્વેશન નંબર છે ને 4 આપી દઈએ, આને નંબર 5 આપી દઈએ અને 4 અને 5 નો સમન્વય કરીએ તો therefore 4 અને 5 પરથી R ચલે છે L/a, લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, અને તેઓ જે સપ્રમાણતા અચળાંક લખાય છે તેને રો લખાય છે. ખરેખર ઘનતા માટે રો સંકેત વાપરીએ છીએ, પણ અહીંયા રો સંકેત જે છે તે
વાહકની અવરોધકતા માટેનો સંકેત છે. જો રો સપ્રમાણતા અચળાંક ખરું, પણ રો ને આપેલા દ્રવ્ય જે છે એ દ્રવ્યની અવરોધકતા કહે છે. વળી અગાઉ જેમ અવરોધની વાત કરી એના માટે એકમ વગેરે જોઈએ. બી અવરોધકતા છે એનો એકમ શું થાય? લંબાઈનો એકમ મીટર, ક્ષેત્રફળનો એકમ મીટરનો સ્ક્વેર. 1 મીટર કેન્સલ થઈ જાય તો અહીંયા મીટર ગુણાકારમાં આવશે, એકમ થઈ જાય ઓમ ઇન્ટુ મીટર. તેનો એકમ ઓમ ઇન્ટુ મીટર. વળી કઈ બાબત પર આધાર રાખે? તો તે દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, દબાણ ઉપર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે, પરિમાણ ઉપર આધાર રાખતું નથી. દ્રવ્યની જાત, દબાણ અને તાપમાન પર આધારિત છે. વળી આમાં પારિમાણિક સૂત્ર પણ લખીએ. અવરોધનું પારિમાણિક સૂત્ર કોઈને ખબર હોય તો 12 - 32. પારિમાણિક સૂત્ર ક્યારે પૂછાઈ જાય? પારિમાણિક સૂત્ર 12 - 32. અને આનું પારિમાણિક સૂત્ર જે છે એમાં મીટર એક વધારાના આવ્યા એટલે 13 - 32 થશે. પારિમાણિક સૂત્ર m1 L3 T - 3 A - 2 બરાબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું આવડતું હોય તેના પરથી આ તમે મેળવી શકો. બરાબર. ફરી એકવાર ઓહમનો નિયમ બુકમાં પેલું વિધાન લખ્યું હતું તે આપતું નથી. બરાબર. તો આપણે પણ લખવાની જરૂર નથી અને શરૂઆત તમે અહીંયાથી કરી શકો. સુવાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઉત્પન્ન થાય. V ચલે છે I. આ ઓમે પ્રયોગો પરથી મેળવ્યું. બરાબર. સુવાહક પદાર્થ માટે, અર્ધવાહકો માટે નહીં. બરાબર. સેમિકન્ડક્ટર એના માટે આ નિયમનું પાલન થતું નથી. આગળ આપણે ચેપ્ટરમાં ભણીશું, છેલ્લા ચેપ્ટરમાં આવશે. અને ત્યાર પછી સપ્રમાણતા અચળાંક જેને વાહકનો અવરોધ કહેવાય, અને એ અવરોધનો એકમ, પારિમાણિક સૂત્ર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે વગેરે. પછી પરિમાણ ઉપર આધાર તો રાખે છે, પણ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે? તો લંબાઈના સમપ્રમાણમાં, આચ્છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એ માટે 3 આકૃતિ ટોટલ દોરવાની. પહેલા એક જ ચોસલાની આકૃતિ, એમાંથી r મેળવવાના. પછી 2 ચોસલાના જોડાણ માટેની આકૃતિ b, એમાંથી લંબાઈના સમપ્રમાણમાં જાહેર કરવાનું. ત્રીજી આકૃતિ 2 ભાગવારી બતાવવાની, એમાંથી એ જાહેર કરવાનું કે r2 2r જેટલા થાય એટલે આચ્છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. અને પછી એ બંનેનો સમન્વય કરી સપ્રમાણતા અચળાંક લખો એને અવરોધકતા કહેવાય. તો આ પ્રકારની બાબતો જે છે એ તમે વર્ણવો તો ઓહમનો નિયમ બરાબર સમજાવે એમ કહેવાય. સૂત્ર તમારે નોંધવા યોગ્ય એક તો આ IMP છે. આના પરથી બીજા સૂત્ર પછી આપણે બનાવવાના છે. બરાબર. હા, આ ખરું ઓહમનો નિયમ, ઇક્વેશન 1 અને ઇક્વેશન 6. આ બંને ઇક્વેશન છે એ તમારે નોંધવા જોઈએ. આપણે નંબર આપવામાં 4, 5 અને 6. ઓકે. હવે આગળ વાત કરીએ. આ જે અવરોધ છે જે પરિમાણ પર આધાર રાખે છે એને આ સૂત્રમાં ઇનપુટ કરીએ તો ઓહમના નિયમનું સૂત્ર જે છે એ અવરોધકતાના સ્વરૂપમાં પણ આવશે. ઓહમનો નિયમ એમાં અવરોધ જે છે એ અવરોધને એના પરિમાણ સાથે દર્શાવીએ તો માટે V બરાબર IR, પણ R બરાબર કેટલા? તો R બરાબર rho L upon A. તો અહીંયાથી વળી એક નવો ટોપિક ચાલુ થાય છે કે I એટલે પ્રવાહ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ. પ્રવાહ અને આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરની એક નવી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ ઘનતા, ટૂંકમાં પ્રવાહ ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહને
આપેલા બિંદુ પાસેની આપેલા વાહકની, જે બુકમાં નથી લખ્યું, આપેલા બિંદુ પાસેની વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહને ટૂંકમાં પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી, જે સદિશ કહે છે. ફરીથી, જે સદિશ રાશિ છે, ઘાટો જે લખી શકાય અથવા વેક્ટર ફોર્મ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ I upon A. કેપિટલ જે સંકેત નથી, સ્મોલ જે સંકેત લખાય છે. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એને આપણે અત્યારે સ્મોલ જે લખી છે, કેપિટલ જેનો પણ છે ને કેટલીક બુકોમાં ઉલ્લેખ કરેલો હોય છે વિદ્યુત પ્રવાહ ઘનતા, તો અત્યારે આપણે કેપિટલ જે બરાબર બુકમાં સ્મોલ જે આપે છે આપણે એ જ લખવું પડશે. હવે આગળ વાત કરીએ કે જો આને વિદ્યુત પ્રવાહ ઘનતા અહીંયા ઇનપુટ કરી દઈએ તો ઓહમનો નિયમ છે તેને સદિશ રૂપે રજૂ કરી શકાય. વિદ્યુત પ્રવાહ ઘનતા I upon A બરાબર J, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જે સૂત્ર છે તેની અંદર મૂકી દઈએ તો therefore V is equal to, આને આપણે J કહી દીધું, તો J rho L upon A મૂલ્ય મૂકી છે ત્યારે, સદિશ રૂપે નહીં. હવે સોરી, એ તો I upon A એમાં J આવી ગયા, I upon A એટલે J. હવે આમાં V એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાન તફાવત. તો ચેપ્ટર નંબર 2 ની અંદર કેપેસિટર ની અંદર આવતું V બરાબર ED, તો અત્યારે વાહક જે છે એ વાહકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V છે, લંબાઈની L છે, તો અંદર આવતું વિદ્યુત ક્ષેત્ર જે છે તે E બરાબર V upon L, એટલે કે V બરાબર EL લઈ શકાય. તો L L કેન્સલ, તો therefore કેપિટલ E બરાબર J into rho. E વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, જે વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય એ દિશામાં હોય છે. વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે, એની દિશા પણ પ્રવાહની દિશામાં જ હોય છે. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ છે, તેની દિશા પ્રવાહની દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. માટે કરીને વેક્ટર સદિશ લખો તો જે સદિશ અને રો લખી શકાય. આ રો જે છે તે અવરોધકતાને છેદમાં લઈ જાઓ તો 1 upon rho જે સદિશ બરાબર 1 upon rho E સદિશ. 1 upon rho જે છે અવરોધકતાનો વ્યાસ, એને કહેવાય છે વાહકતા. સિગ્મા જે સદિશ બરાબર સિગ્મા ઇન્ટુ E સદિશ. જો સિગ્મા ને કહેવાય છે આપેલા વાહકની વાહકતા, અવરોધકતાનો વ્યાસ. 1 upon rho અવરોધકતા ના વ્યાસ, અવરોધકતાના વ્યાસ 1 upon rho ને વાહકતા સિગ્મા કહે છે. તો ભાઈ એમાં બીજી બાબતો પછી ઉમેરીએ કે એકમ પારિમાણિક સૂત્ર કઈ બાબત પર આધાર રાખે છે, પણ એ સિવાય બીજી એક નાની સરખી બાબત દર્શાવી છે કે મારે ધારો કે જે સદિશ લખવો છે, તો ભાઈ જેની દિશા એ ની દિશામાં જ હોય છે, તો એને આવા સ્વરૂપે લખી શકાય, જેનું મૂલ્ય પછી E સદિશ upon E. સદિશને તેના પોતાના જ મૂલ્ય વડે ભાગીએ તો તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે, એને આ સ્વરૂપે દર્શાવી શકાય, જે એનું મૂલ્ય છે, આ એની દિશા છે. તો વર્ણનમાં આ પ્રકારનું આપણને આપેલું છે, એટલે અર્થઘટન તમે સમજો બરાબર. આવું કહેવા માંગે જોજો, ગાટો જે લખેલો છે બુકની અંદર, ગાટો જે એટલે સદિશ છે. ચલો વાહકતાની વાત કરીએ. વાહકતાનો પહેલા એકમ વાત કરીએ, શું આવે? તો વાહકતાનો એકમ, અવરોધકતાનો એકમ જે છે નો વ્યાસ, અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર, તો ઓમનો વ્યાસ
અને મીટરનો પણ વ્યાસ, ઓમના વ્યાસને મોહ કહેવાય છે, ઊંધો ઓમેગા લખાય. ક્યારેક જોર્જ સાયમન જે છે એમના માનમાં સાયમન તરીકે પણ લખી શકાય છે, ઊંધો ઓમ એટલે મોહ. પારિમાણિક સૂત્ર એકમ આનાથી ઉલટાઈ જશે, બરાબર. પારિમાણિક સૂત્ર પ્લસ હતા એ માઈનસ અને માઈનસ હતા એ પ્લસ, m -1 l -3 t 3 અને a2. આ થયું વાહકતાનું પારિમાણિક સૂત્ર, આ અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. કઈ કઈ બાબતો પર આધાર રાખીએ તો આની આ જ બાબતો. અવરોધકતાની જેમ વાહકતા એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. આ જે છેલ્લે સૂત્ર મેળવ્યું તેને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય છે. અને એક્ઝામમાં પ્રશ્ન એક પ્રકારનો હશે કે ભાઈ ઓહમનો નિયમ લખો અને તેને સદિશ સ્વરૂપે રજૂ કરો, બરાબર. કદાચ વધારાનું કે વાહકતા વિશેની માહિતી આપો, એ પ્રકારનું પણ તમે પૂછી શકે. તો અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ તે મોસ્ટ આઈએમપી ગણાશે. આ જે કઈ સૂત્ર છે એના પરથી ઘણા પ્રકારના એમસીક્યુ બનાવી શકાય, બરાબર. આ આપણને લાગતું સૂત્ર ખૂબ સહેલું છે, પણ આના પરના પ્રશ્નો જે છે ઘણા બધા બનાવેલા છે. તાર છે તો તારને ખેંચીએ એટલે લંબાઈ વધે, લંબાઈમાં વધારો થાય તો આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો થાય. આનો અવરોધ જે છે એ અવરોધ તો ઘણો વધી જાય, એટલે લંબાઈ બમણી કરવામાં આવે, આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે, બમણું કરવામાં આવે તો અવરોધમાં શું અસર થાય? લંબાઈમાં ટકાવારીમાં ફેરફાર આપ્યો તો અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય? એ પ્રકારના પ્રશ્નોની શક્યતાઓ વધારે હોય છે. સૂક્ષ્મ ફેરફાર હોય તો વિકલન કરીને ગણી શકાય, મોટો ફેરફાર હોય તો તફાવત લઈને ટકાવારી તમે ગણી શકો. તો આ જે સૂત્ર છે એના પરથી નવું એક સૂત્ર આપણે ડેરાઇવ કરી લઈએ અને પછી બધા સૂત્ર સાથે એકવાર નોંધી લઈએ. કેવા પ્રકારનું સૂત્ર બનશે? તો બી પહેલા તો કેપિટલ R is equal to rho L upon A. હવે હું આને લંબાઈ વડે ગુણી દઉં, લંબાઈ વડે ભાગી દઉં તો ઉપર L2, નીચે AL એટલે કદ બની ગયું, બરાબર. V લખું છું પણ V એ કદ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી, બરાબર. કદ V. હવે કદને ઘનતાના સ્વરૂપમાં લખી શકાય, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ઘનતાનો સંકેત હવે રો નહીં, ડેન્સિટી એટલે d લખીશું. તો V is equal to m upon d. આની અંદર ઇનપુટ કરીએ તો rho L square upon m અને જતા રહેશે ઉપર d. ફરી એકવાર d એટલે ડેન્સિટી, ઘનતા અને rho એટલે અવરોધકતા છે. કામ d rho L square upon m. તો આપેલો વાહક છે ને ખેંચીએ તો લંબાઈ વધે, ક્ષેત્રફળ ઘટે, પણ ઘનતા, અવરોધકતા, દળ વગેરે અચળ, તો લંબાઈના વર્ગના સમપ્રમાણમાં અવરોધ ચલશે. તાર એનો એ જ, પણ એને ખેંચીને લંબાઈનો વધારો કરીએ ત્યારે અવરોધ કેવા પ્રમાણમાં ફેરફાર પામશે એ તમે એ સૂત્ર પરથી મેળવી શકો. એવું ક્ષેત્રફળના સ્વરૂપમાં જવાબ લાવી શકાય, એ વડે ગુણતા ને એ વડે ભાગતા. તો રો ઉપર થઈ ગયું કદ, નીચે થઈ ગયું a સ્ક્વેર. કદને બદલે આ ઇનપુટ કરો તો રો m d અને a સ્ક્વેર. તો આડછેદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, લંબાઈના વર્ગના સમપ્રમાણમાં. એ પછી તમે નિયમિત રીતે ખેંચીને અવરોધ જે છે માં ફેરફાર કરવાના હોય તો વિકલનની પદ્ધતિથી ગણી શકો. તો જે કઈ બાબતો ચલાવી તે એમસીક્યુ માટે અગત્યની છે. તો સૂત્રો છે તે આપણે એકવાર ફરીથી રિમાઇન્ડ કરી નોંધી લઈએ. પહેલા ઓહમનો નિયમ, તો V is equal to IR. પહેલું ઇક્વેશન ઓહમનો નિયમ V is equal to IR. પછી આવ્યું આપણે અવરોધ
R is equal to rho L upon A. પછી અવરોધ જે છે એને ઘનતાના સ્વરૂપમાં લખવાને કારણે V બરાબર સૂત્ર બની ગયું અહીંયાથી I upon એટલે J, તો J rho L. પછી વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં લઈ ગયા તો E સદિશ બરાબર rho into J સદિશ. પછી સિગ્માના સ્વરૂપમાં લઈ ગયા તો J સદિશ બરાબર સિગ્મા into E સદિશ બરાબર. અને આમાંથી ડિરાઈવ કરેલા બીજા સૂત્ર એક છે rho d L square upon m અને બીજું સૂત્ર બન્યું rho m d into a square. તો આ પ્રકારના જે સૂત્ર છે તે તમારે નોંધી રાખવાના અને તેનો ઉપયોગ કરીને પછી પેલા MCQ વગેરે ગણીશું એ આવતા ભાગમાં. નમસ્કાર.